વર્ષમાં એકવાર રક્તદાન કરવું એ તંદુરસ્ત આદત છે. જ્યારે આનાથી કોઈનો જીવ બચી શકે છે, ત્યારે રક્તદાતાઓને કેટલાક સ્વાસ્થ્ય લાભો પણ મળે છે. રક્તદાન દ્વારા કોઈનો જીવ બચાવી શકાય છે. દર સેકન્ડે કોઈને લોહીની જરૂર હોય છે અને તમે તમારા કિંમતી રક્તનો એક નાનકડો ભાગ દાન કરીને કોઈ જરૂરિયાતમંદને મદદ કરી શકો છો. લોહી બનાવી શકાતું ન હોવાથી બીમાર વ્યક્તિએ રક્ત મેળવવા અને ઈજા કે બીમારીમાંથી સાજા થવા માટે દાતાઓ પર આધાર રાખવો પડે છે. પરંતુ એવું નથી કે જેને લોહી આપવામાં આવે છે તેને જ સ્વાસ્થ્ય સંબંધી લાભ છે. જે વ્યક્તિ રક્તદાન કરે છે તેને પણ કેટલાક સ્વાસ્થ્ય લાભો મળે છે. કેટલાક લોકો માને છે કે રક્તદાન કરવાથી નબળાઈ અને અન્ય રોગો થઈ શકે છે, જે બિલકુલ ખોટું છે. વર્ષમાં એકવાર રક્તદાન કરવું એ એક સ્વસ્થ આદત છે. એવું નથી કે જો તમે વર્ષમાં એકવાર રક્તદાન કર્યું હોય તો તમે ફરીથી ન કરી શકો. 2 રક્તદાન વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 3 મહિનાનો હોવો જોઈએ. જો કે 18 થી 65 વર્ષની અને 45 કિલોથી વધુ વજન ધરાવનાર કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. આ માટે હિમોગ્લોબિન 12.5 ગ્રામ પ્રતિ ડેસીલીટરથી વધુ હોવું જોઈએ. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ રક્તદાન કરવાના ફાયદાઓ વિશે. લોહીનું દાન થતાની સાથે જ શરીર રક્ત કોશિકાઓની સંખ્યાને ફરીથી ભરવા માટે રક્ત કોશિકાઓનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દે છે. જ્યારે પણ શરીરમાં આરબીસી અથવા લાલ રક્ત કોશિકાઓની અછત હોય છે, ત્યારે અસ્થિમજ્જાને રક્ત ઉત્પન્ન કરનાર અંગ સિગ્નલ આપે છે, જેના પછી તે રક્ત કોશિકાઓનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ રક્તદાન કરવા માટે જાય છે, ત્યારે તબીબી ટીમ ઘણા પરીક્ષણો કરે છે, કારણ કે માત્ર તંદુરસ્ત વ્યક્તિનું રક્ત જ દાન લઈ શકાય છે. જો વ્યક્તિને કોઈ રોગ હોય તો તે વ્યક્તિને રક્તદાન માટે લાયક ગણવામાં આવશે નહીં. હવે જ્યારે આ પ્રક્રિયા માટે રક્તનું પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે તે કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાના સંભવિત જોખમોને જાહેર કરી શકે છે, જે કદાચ પહેલાં જાણ્યા ન હોય. રક્તદાન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એકવાર રક્તદાન કરીને તમે 650 થી 700 કેલોરી ઘટાડી શકો છો. જો કે વજન ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો હોઈ શકે નહીં. રક્તદાન કર્યા પછી એક પ્રકારની સંતોષની લાગણી થાય છે. તેથી નિયમિત રીતે રક્તદાન કરવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશનનું જોખમ પણ ઓછું થાય છે. રક્તદાન યકૃતના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આયર્નનું વધુ પ્રમાણ લીવર કેન્સર, હેપેટાઇટિસ સી અને અન્ય લીવર ઇન્ફેક્શન તરફ દોરી જાય છે. જે લોકો રક્તદાન કરે છે તેમને હાર્ટ એટેકનો સૌથી ઓછો ખતરો હોય છે. રક્તદાન ન કરતા લોકોની સરખામણીમાં જોખમ 88% ઓછું થાય છે. પરંતુ રક્તદાન કરતા પહેલાં તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે રક્તદાન કરતા પહેલાં ખૂબ પાણી પીવું જોઈએ. રક્તદાન કરવા ખાલી પેટ ન જવું જોઈએ. આ સિવાય રક્તદાન કર્યા પછી જે સ્નેક્સ મળે છે તે પણ ખાવા જોઈએ. જો તમે જીમ જઈને વ્યાયામ કરતા હો તો રક્તદાન કરતા પહેલાં વ્યાયામ કરી લેવો જોઈએ. રક્તદાન કર્યા પછી વ્યાયામ ન કરવો જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.